સાથે હર હર મહાદેવ, જય શ્રી રામ, જય પરશુરામ. આઈ હોપ તમે બધા મજામાં જઈશો. અને તમને એવું લાગી રહ્યું હશે કે હું નિંદરમાં હું, પણ એવું નથી. આજે હું લેટ ઉઠી છું ને એટલે આમ આઈઝ મારી એવી થઈ ગઈ છે, બરાબર છે. અને આજે છે સેટરડે, અમારા ક્લાસીસ છે હોલિડે, સો હું ઘરે છું આજે. અને હું લગભગ તો જનરલી એટલા વાગે હું નથી ઉઠતી, પણ આજે હું 10 વાગે ઉઠી છું, બરાબર છે. સો હાઈલા રાખે. કાલે હું ગઈ હતી મારા પર્સનલ કામથી બહાર, સો સવારમાં એ કામ પતાવ્યું, 1-2 વાગે આવી, પછી બ્લોગ કંઈ ચાલુ કર્યો નહીં, બરાબર છે. કેમ કે પછી મેં કીધું હવે શું બ્લોગ શૂટ કરવું, કેમ કે હું થાકી ગઈ હતી બહુ, સો એટલા માટે ન કર્યું. અને તમે લોકો જોયું હશે કે કરિયાવરની વસ્તુ આપણે લોકોએ બતાવી હતી, સો તમે બને એટલો એ વિડીયો શેર કરો, જેથી કરીને જે છોકરીઓ સમૂહ લગ્નમાં જોડાણી છે એ છોકરીઓ સુધી વિડીયો પહોંચે અને એને ખબર પડે કે કરિયાવરમાં કેવી કેવી વસ્તુ આવી છે, એટલે એને આમ અંદરથી એવી શાંતિ થઈ જાય કે નહીં ભાઈ ઘરેથી કાંઈ લેવું પડશે નહીં. સો એટલું એક ખાલી હેલ્પ કરી દો, મારી માટે તો નથી. હા, એ વાત સાચી છે કે મારા વ્યૂ વધશે, પણ વ્યૂની લાલચ એવું નથી કહેતી, એ છોકરીઓ માટે કહું છું. સો દીકરીઓ માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એટલું તમે થોડોક કષ્ટ ઉઠાવી લ્યો અને એ છોકરીઓ સુધી વિડીયો પહોંચાડો. તમારા સગાવાલામાં જો કોઈ હોય કે આ સમૂહ લગ્નમાં જોડાણા હોય તો એને શેર કરો, બરાબર છે. જેથી કરીને એ લોકો જોઈ શકે કે કેવી કેવી વસ્તુ આ વોટ્સએપ ગ્રુપમાં બધી મેસેજ ફરે જ છે, પણ રિયલ જેવું ન થાય. વોટ્સએપમાં ઘણીવાર બહારના ફોટા પણ લીધેલા હોય, બરાબર છે. સો જેથી કરીને આ વિડીયો જોવે ને તો એને ખબર પડી જાય, અંદાજ આવી જાય કે આ વસ્તુ કેવી છે, બરાબર. સો ધેટ્સ ઇટ. અને આજે છે શનિવાર, હનુમાન દાદાનો વાર. જય હનુમાન દાદા, જય બાલાજી. સો આજે અમારી ઘરે આવી રહ્યા છે મારા પપ્પાના ફઈ જમવા માટે. સો આપણે એને પણ બતાવશું હોય છે, બરાબર છે. હમણાં આવતા જશે. સવારે હું નહોતી જાગી ને ત્યારે એમનો ફોન આવ્યો હતો, એટલે મને કંઈ ખબર નથી, પણ મારા મમ્મી કહેતા હતા તમે લોકો જો આ મેચિંગ છે, મારી નેલ પોલિશ પણ મેચિંગ છે, મેં ટી શર્ટ પહેર્યું છે એ પણ મેચિંગ છે, જો કે હું નાઇટ ડ્રેસમાં જ હોય છે. સો અને અમે બકલ નાખ્યું, તમને નહીં દેખાતું, બકલ નાખ્યું ને એ પિંક કલર છે, બધું પિંક પિંકનું કહેવાય ને, કેવું કહેવાય ડોન્ટ નો. સો ઓટકાર આવે. જોડાઈ રહ્યો આગળ શું થાય છે જોઈએ છીએ. આજનો ફૂલ બ્લોગ શૂટ થશે. અને આજે મારું કંઈ બહાર જવાનું મૂડ નથી. પહેલી વાર તમે લોકો સાંભળી રહ્યા હશો કે મારું ક્યાંય બહાર જવાનું મૂડ નથી, કેમ કે બસ એમ જ, એનું કંઈ રીઝન નથી. સો આમાં હે ને હું આ બાજુ કરું કેમેરો, એટલે હું આમાં અરીસામાં દેખાવ કે હું કેવી આવું છું, એટલે હું જોઉં. સો જોડાઈ રહ્યો આગળ જોઈએ છીએ શું થાય છે. સ્ટે ટ્યુન. હર હર મહાદેવ, બાય બાય. સો હેલો ગાઈસ, ફરી એકવાર સ્વાગત છે તમારું. કેમ કે હું એને ફરી આવ્યા ને ત્યારે વ્લોગ ચાલુ કરતા ભૂલી ગઈ હતી, અને તમે જોઈ શકો છો મારી પાસે પણ આવી ગયું છે. સો આ મને કોને આપ્યું છે વિચાર કરો તો. આમ રાખો, આ મને કોને આપ્યું છે? યસ, મારા બેસ્ટ ફ્રેન્ડે, એટલે કે મારા ફઈ આપ્યું છે મને. કેવું છે? બહુ મસ્ત લાગી રહ્યું છે, આઈ નો. સો ગાઈઝ પેલા હું સાફ કરી નાખું, નકર આમાં હું રાખીશ તો હાથ દુખવા મળશે. સો અમે લોકો જઈ રહ્યા છીએ હમણાં, મારું એક ન્યૂ એડિટ થવાનું છે આજે. કી કર રહી હે બે? હે તને કાલ બધા એમ કહેતા હતા પરાયણે બોલે ના ને તેમ, તો એના વિશે તું શું કહીશ? કાંઈ નથી કહેવું, બાયણું બંધ કરી દઉં આવું. સો સેટિંગ દીખીને શું બોલતી હતી હું? હા, તો અમે લોકો હમણાં એક વસ્તુ લેવાના છીએ, એના માટે અમે એનું રિસર્ચ કરવા માટે જઈ રહ્યા છીએ. અને અમારા ગામમાં બહુ વધારે પડતી ઠંડી પડી રહી છે, જેથી કરીને મેં આ પહેર્યું છે, મારું સ્વેટર પહેર્યું છે, અને કપડાં પણ ચેન્જ કરી લીધા છે, કેમ કે બહાર નાઇટ ડ્રેસ પહેરીને ન જવાય ગાઈઝ, બરાબર છે. સો યસ ગાઈઝ, જોઈએ છીએ આગળ શું થાય છે. શું વસ્તુ લેવા જવાના છે એવું બતાવીશ નહીં, અને જ્યારે આવી જશે ત્યારે આપણે અનબોક્સિંગનો વિડીયો બનાવીશું.
સો એનું રિસર્ચ કરવા માટે જઈ રહ્યા છીએ અને રીતુ અત્યારે આવી ગઈ છે કેમ કે એને ઓફિસે આજે કોઈ હતું નહીં તો એને સર એમ કીધું હતું કે તારું કામ પૂરું થઈ જાય એટલે તમે મેડમ વયા જાજો એટલે મેડમ અત્યારે આવી ગયા છે. સો મેડમ આવી ગયા છે તો આપણે એક જરૂરી કામ બતાવી લઈએ. આ વસ્તુ લેવાનું અમે બહુ ઝાઝા ટાઈમથી વિચારીએ છીએ. સો આજે ફાઇનલી દિવસ આવી ગયો છે કે જે હવે અત્યારે ખાલી એનું કોટેશન કઢાવવા જઈએ છીએ. એક્ટિવા નથી. સો ગેસ કરો તમે લોકો કે શું હોય છે એ વસ્તુ. અને મને આમ કાનમાં અવાજ આવે. શું હોય છે એ વસ્તુ એ ગેસ કરો તમે લોકો કે શું હોઈ શકે, હું શું લઈ શકું. આ બ્લોગને રિલેટેડ બી નથી. હા જો કે એ બ્લોગમાં કામ આવી શકે જેવી છે બટ રિલેટેડ મે બી હોઈ શકે. સો વિચારો તમે લોકો કે અમે લોકો શું લેવા જઈ રહ્યા છીએ. હજી આવે ક્યારે એ મને નથી ખબર. હજી તો પહેલી વાર ખાલી જોવા જઈએ છીએ કે ભાઈ શું લેવું, કઈ કંપનીનું લેવું, કેવું લેવું એ બધું. સો અમે બેનું જાય છીએ, તમને હું નહીં બતાવું. અને જોડાઈ રહ્યો આગળ શું થાય છે જોઈએ છીએ. અને બપોરે ફઈ આવ્યા ને ત્યારે અમે લોકો વાતોમાં એટલા બધા મશગુલ થઈ ગયા હતા કે વ્લોગ લેવાનું ભૂલાઈ ગયું હતું. સો મારી મમ્મીએ જમવામાં શું બનાવ્યું હતું એ હું તમને કહું. દાળ ભાત શાક રોટલી. પછી મારા ફઈ હમણાં એક દી આવ્યા હતા તો એમને શું બનાવ્યું હતું, હા એને કહેવાય માંડવી પાક. એ હું વિચાર કરતી હતી એટલે શું કહેવાય માંડવી પાક હતો. પછી હતું અને હા મારા મમ્મીએ ગરમા ગરમ ભજીયા બનાવ્યા હતા જે બધાને બહુ ભાવ્યા હતા. સો મારા મમ્મી સારા એવા ભજીયાના કારીગર છે. કોઈને ઓર્ડર દેવો હોય તો આપણે હમણાં એને પૂછી જોઈએ કે તમે ઓર્ડર લેશો કે નહીં. બરાબર છે. મારા પપ્પા પણ ભજીયાના બહુ સારા એવા કારીગર છે. તો અમારા ઘરમાં તમે સમજી જ શકો છો કે બધા આમ ખાવાના કેટલા શોખીન છે. ફૂડી છીએ અમે લોકો. થોડુંક આગું પાછું થઈ જાય બોલવામાં કેમ કે હમણાં જાજો લોંગ ટાઈમ થઈ ગયા 4 મિનિટ. ચાલો તો આપણે લોકો જઈએ. રીતુ નીચે રાહ જોવે છે. જો હું મોડી થાઈશ તો મારી ઉપર રાયડું નાખશે. તમે લોકો ઓફ કેમેરા એ બધું હાલતું હોય બરાબર છે. જોડાયા રહ્યું ગાઈઝ. સ્ટેટ બાય બાય. હર મહાદેવ. સો હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું આજના સન્ડેના વ્લોગમાં. તો આજે હું થઈ ગઈ છું રેડી. જોઈ શકો છો કેવી લાગુ છું કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આપણે કાલનો વ્લોગ કન્ટિન્યુ કરશું બિકોઝ ઓફ કાલે હું ક્લિપ લેતા ભૂલી ગઈ હતી. સો આપણે લોકો કાલનો વ્લોગ કન્ટિન્યુ કરશું. 2 જ ક્લિપ લીધી હતી એથી. સો જોઈએ આજે છે સન્ડે અને હું થઈ ગઈ છું રેડી. કેમ કે અમે જે કાલ વસ્તુ તમને લેવા જવાની કીધી હતી એ વસ્તુ આજે કદાચ આવી જશે. સો આપણે બતાવશું અને જો નહીં આવે તો થોડાક ટાઈમમાં આવી જશે. કેમ કે એ વસ્તુ લેવાની છે એ ફાઇનલ છે એટલે હું તમને કહું છું. સો હું આજે મસ્ત મજાની શોર્ટ કુર્તો પહેરીને રેડી થઈ ગઈ છું. અમે નવો લીધો છે અને પહેલી વાર શોર્ટ કુર્તો લીધો છે. બરાબર છે. કેવો લાગે છે એ કમેન્ટ કરજો. હર હર મહાદેવ. જય શ્રી રામ, જય પરશુરામ. સો મળીએ આગળ શું થાય છે જોઈએ છીએ. સ્ટે ટ્યુન ગાઈઝ. બાય. એને જ ખેંચી લે. ઉપર છે તારા વજન જેટલું તો ઈ. ખવડો કરતો. સો ફાઇનલી જે વસ્તુ લેવાની હતી ને એ લેવાઈ ગઈ. બેગ ખોલશે. જે વસ્તુ લેવાની હતી ને લેવાઈ ગઈ. હવે મારા પપ્પા બીજી વાર અનબોક્સિંગ કરે છે તો તમે લોકો જોવો. હાલો પપ્પા ઊભા રહેજો. પેલા આને તો મારવા ખોલવા દો. ઊભા રહ્યો. આજ સીધી પટી. અહીંયા બેગ અનબોક્સિંગ થઈ ગયું છે. હવડું તો કરો. HP હો. હવે જોઈએ કયા થાય.
હવે એમાંથી ખેંચી લ્યો વચ્ચેથી ઊંધાનું દૂધ નીકળે આમ કરો તો આમ રાખો ખોલી નાખો હાલો મમ્મી નાથે ચાંદલા કરી દો હોય લે સાદા કંકુએત કરે કોથળી બીજી અહીંયા હા તો દબાવી રાખે ખાલી દબાવવાનું આર જોશી હો કોણ આદેશ આ હું રિવ્યુ આપી દઉં આ લોકોનો અમે લોકોએ આ રિલાયન્સ ડિજિટલમાંથી લીધું છે મને કાંઈ પેડ પ્રમોશનના મળ્યા નથી પણ તોય હું રિવ્યુ શેર કરું છું કે રિલાયન્સ ડિજિટલમાંથી અમે લીધું ને ત્યાંની સર્વિસ એટલી સારી છે ને કે તમે વાત જ ન પૂછો અમે રાજકોટમાં ઘણી જગ્યાએ પૂછાવ્યું હતું પણ આના જેટલું સસ્તું તો ન જ મળ્યું પણ આના જેટલી સર્વિસ અમને કોઈ નથી આપી અને આ એટલું વ્યવસ્થિત અમે ફર્સ્ટ ટાઈમ આ લેપટોપ લીધું એટલે અમને કાંઈ ખબર નહોતી એટલે એને એમ કીધું કે લેપટોપ લઈ ત્યારે શું જોવાનું હોય બધી જ વસ્તુ અમને લોકોને શીખવાડી છે અને આમાં બધું ડાઉનલોડ પણ એ લોકોએ કરી દીધું છે સો અમને બહુ સારી લાગી છે એની સર્વિસ બરાબર રીતું તારો એક્સપિરિયન્સ શું રહ્યો રિલાયન્સ ડિજિટલ અરે વેરી ગુડ હા અમે બીજા રિલાયન્સ ડિજિટલે પણ ગયા હતા પણ આના જેવી સર્વિસ નહોતી એટલે રિલાયન્સ મોલમાં જે રિલાયન્સ ડિજિટલ છે એમાંથી અમે લોકોએ પરચેસ કર્યું છે અને બહુ સારી શું કહેવાય સર્વિસ હતી એમની તો થેન્ક યુ સો મચ રિલાયન્સ ડિજિટલ હવે અમે તમારી સાથે જોડાઈ ગયા છીએ અને તમારી સાથે ઘણી બધી શોપિંગ કરવાનો વિચાર છે સો ધેટ્સ ઇટ તમારું શું કહેવું છે રિલાયન્સ ડિજિટલ વિશે સારી 2000 બચાવ્યા બહુ રિઝનેબલ પ્રાઇસ કીધી હતી એમને બહુ સરસ આખા રાજકોટમાંથી બેસ્ટ છે જ્યારે જાઓ ત્યારે ગમે એ ઇલેક્ટ્રિક શોપિંગ કરવી હોય ને ઇલેક્ટ્રોનિક તમારે જવાનું હોય તો અહીંયાથી જ પરચેસ કરજો હું તમને પર્સનલી એવું સજેસ્ટ કરું છું સો યસ અને મને એક સબસ્ક્રાઈબર પણ મળી ગયા છે તો થેન્ક યુ સો મચ એના માટે પણ સો જોડાયા રહ્યો હવે આપણું એડિટિંગ પણ આમ એક નંબર આવશે કેમ કે આપણે લોકો હવે લેપટોપમાં એડિટ કરવાના છીએ સો હવે અમારે જમવાનું બાકી છે તો જમી લઈએ મારા મમ્મી દળે છે દહીણા જોઈ લે અમારે રીતો એમ કહેતી હતી કંઈક મીઠું મોઢું કરવું હોય પણ મેં કીધું હવે ચોકલેટ મેં કીધું ઘરે જઈને ચોકલેટ ખાઈ લેવું કૃષ્ણાના સો જોડાયા રહ્યો આગળ શું થાય છે ફાઇનલી ન્યૂ એડિટ અમારું થઈ ગયું હોય ને સુખનો સૂરજ ઉગી ગયો હોય નહીં રીતો પાછો હે પાછું ભર દેવાનું એમ ને હાલો તો બાય બાય સાંજે ખોલવામાં આવશે હાલો તો મળીએ પછી તો રીતુ રિવ્યુ આપે આપણે જોઈ કે કેવા રિવ્યુ આપે છે 10 માંથી 10 વેરી લાઇકલી નેક્સ્ટ Where have you seen or heard about Reliance Digital now? So, how was the overall look and feel of the store? Very nice. Please rate your experience on easy of searching. Excellent. થતું નથી થઈ ગયું મોટો છે ને બોલતી જાહે ના આઈકો પ્લીઝ રેટ યોર એક્સપિરિયન્સ ઓન ઇઝી ઓફ સર્ચિંગ ધ પ્રોડક્ટ એટ ધ સ્ટોર ઇઝીલી મળી ગયું તું એક્સિલેન્ટ ટેકનિકલ સાઉન્ડ અને નોલેજ વોઝ ધ સ્ટાફનો નોલેજ એક્સિલેન્ટ હતો કલરફુલ હેલ્પફુલ અને સ્ટાફ કેવો હતો તો કે હેલ્પફુલ એક્સિલેન્ટ નેક્સ્ટ
How would you rate range of the product available? Excellent. Price of the product compared to competition? Excellent. How would you rate time taken during process? Excellent. Did the sale perform inform you about the... ઇમ્પ્રૂવ કરવાની કઈ જરૂર નથી. Did the salesperson inform you about the research service? જમવાનું રાહ જોવે છે. ઈ જ નથી. હા હા. નહીં. Thank you, your feedback. અમે પણ રિલાયન્સ ડિજિટલ ફેમિલી બની ગયા છીએ. પૂર્ણ બાની યસ યસ. લે આ તો પાછું હું ઈ જ કહું. લે. સબમિટ તો થઈ ન ગયું. Thank you for your interest. You have already given your feedback. Okay. Now what? Thank you for your interest. હા કોણ? હવે બહાર નીકળી જવાનું માર દે એક્ઝિટ. બિલ ડાઉનલોડ કરી. સો જોઈ શકો છો અમે લોકોએ રિવ્યુ આપેલી તમારે WhatsApp માં આવશે. તો થોડા એરિયા આગળ હવે શું થાય છે, હવે અમારું જમવાનું રાહ જોવે છે અને અમારા પેટે જમવાનું રાહ જોવે